ઓનલાઈન સ્વયંપ્રભાના પોર્ટલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે લેક્ચરમાં ફુગાવો અને તેના લક્ષણો અને પ્રકારો વિશેની ચર્ચા કરીશું. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક મહત્વનો ખ્યાલ ફુગાવો, જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તેની પ્રારંભિક માહિતીમાં આપણે તેના લક્ષણો અને તેના પ્રકારોની ચર્ચા કરીશું, તેનો અર્થ સમજીશું, અને ત્યારબાદ આગળ ફુગાવાના કારણો, તેની અસરો, માંગપ્રીત, ખર્ચપ્રીત ફુગાવો અને ફુગાવા વિરોધી નીતિની પણ આપણે ચર્ચા મિત્રો કરીશું. તો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક, ફુગાવો, અર્થ અને તેની નિયંત્રણલક્ષી નીતિ, એન્ટી ઇન્ફ્લુએન્સનરી પોલિસી પણ જેને કહેવાય છે. તો પ્રસ્તાવના, વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો, એન્ટી ઇન્ફ્લુએન્સનરી પોલિસી અને તેની સમીક્ષા. મિત્રો, આજે જ્યારે સમગ્ર વિશ્વ ભાવ વધારા અને કિંમત વધારાના આર્થિક દૂષણથી જ્યારે પીડાય છે અને તેના દુષ્પ્રભાવથી આજે એ સમસ્યાનો સામનો કરી રહ્યું છે સમગ્ર વિશ્વ, જેમ કે મોંઘવારી અને ભાવ વધારો વિશ્વના તમામ દેશોમાં એક કોમન સમસ્યા રહી છે. સત્તા પરિવર્તનનું કારણ પણ બની છે. દરેક ઇલેક્શનમાં મુખ્ય મુદ્દાઓમાં મોંઘવારી હંમેશા છવાયેલી રહે છે. તો આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હોવાના નાતે ફુગાવાનો અર્થ અને તેની સંકલ્પનાને સમજીએ, તેના લક્ષણોને સમજીએ, તેના કારણોને સમજીએ, તેને કઈ રીતે દૂર કરી શકાય, અને ફુગાવા વિરોધી નીતિ એટલે કે એન્ટી ઇન્ફ્લુએન્સનરી પોલિસીને પણ આપણે સમજીએ. મિત્રો, સામાન્ય રીતે આ દુનિયામાં ભાવ વધારો અને ફુગાવો એક જ સમજવામાં આવે છે, પણ વાસ્તવમાં ભાવ વધારો અને ફુગાવો બંને અલગ અલગ બાબતો છે. પ્રાઇસ રાઇઝ એન્ડ ઇન્ફ્લેશન બોથ આર અ ડિફરન્ટ સિનારીઓ ઇન ઇકોનોમિક્સ. તો મિત્રો, આપ જાણો છો તેમ ભાવોમાં થતો સતત અને એક ધારો વધારો એટલે ફુગાવો. ભાવ વધારાની સંકલ્પના અલગ છે. એટલે આપણે હંમેશા એવું કહીએ છીએ કે પેટ્રોલમાં ભાવ વધારો. આપણે ક્યારે એવું નથી કહેતા કે પેટ્રોલનો ફુગાવો, કારણ કે પેટ્રોલના ભાવો જ્યારે વધે છે 10 વખત, તો એકાદ વખત ઘટે પણ છે. એટલે સતત અને એક ધારા વધતા નથી. ઘણીવાર આપણે સમાચારમાં એવું સાંભળતા હોઈએ છીએ કે સરકારે પેટ્રોલમાં 50 પૈસાનો પ્રતિ લીટર વધારો કર્યો, નવી કિંમતો આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે. પણ ક્યારે એવું નથી કીધું કે સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો. સરકારે ક્યારે એવું નથી કીધું પેટ્રોલમાં ફુગાવો, કારણ કે ફુગાવો એ સતત એક ધારી વધતી પ્રક્રિયા છે. જો એક ધારી ના હોય, સતત ના હોય, સર્વવ્યાપક ના હોય, તો તે ફુગાવો નથી. એટલે ભાવ વધારો એ સતત ના પણ હોય, સર્વવ્યાપક ના પણ હોય. જેમ કે ખેતી ક્ષેત્રે ભાવ વધતા હોય પણ ઉદ્યોગ ક્ષેત્રે ના વધતા હોય, સેવા ક્ષેત્રે વધતા હોય પણ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર ના પણ વધતા હોય. તો એવું બની શકે. અનાજ અને શાકભાજી વગેરેના ભાવ વધતા હોય પણ બીજી બાજુ અન્ય ચીજ વસ્તુના ભાવ ના વધતા હોય. તો એવું શક્ય છે કે કાશ્મીરમાં ભાવ વધે પણ ગુજરાતમાં ના વધે, ગુજરાતમાં વધે પણ રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં ના વધે. તો એવું શક્ય છે. આનો અર્થ એ થયો મિત્રો કે ફુગાવો એ સર્વવ્યાપક ઘટના છે. સતત ભાવમાં થતો એક ધારો વધારો તે ફુગાવો છે, અને જો ભાવમાં સતત એક ધારો વધારો ના હોય, એ વ્યાપક ના હોય, તો તે ફુગાવો નથી. બરાબર? તો તે ભાવ વધારો છે. તો ભાવ વધારા અને ફુગાવાને એક ન સમજવું જોઈએ. એ બંને અલગ અલગ બાબતો છે. આ એક બાબત. હવે ફુગાવાની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ઘણી બધી વ્યાખ્યાઓ કરી છે, પણ એમાંની જે સામાન્ય વ્યાખ્યાઓ છે, જે વધારે પ્રચલિત વ્યાખ્યાઓ છે, એ આપણે આજે સમજીશું. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. હવે અહીંયા બે મહત્વની વાતો છે મિત્રો. જ્યાં લોકો દ્વારા અસામાન્ય એટલે જરૂરિયાત કરતાં ક્યાંક વધારે ખરીદી થાય, અને એ ખરીદી ઇરાદાપૂર્વકની હોય, તો તે ફુગાવો છે. હવે અહીંયા સમજવાની વાત એ છે કે લોકો આવું કેમ કરે છે. તો હમણાં મેં તમને કહ્યું
કે ફુગાવો એ સતત અને એક ધારી વધતી પ્રક્રિયા છે. અને જ્યાં ભાવો સતત અને એક ધારા વધતા હોય મિત્રો, ત્યાં લોકોને ખબર છે કે આજે જે ભાવો છે આ ભાવો ભવિષ્યમાં ઓર વધશે. સો ઇટ વુડ બી બેટર ટુ પરચેઝ અ રાઇટ ટાઈમ, રાઇટ નાઉ એટ પ્રેઝન્ટ, રાધર દેન પરચેઝ ઇન અ ફ્યુચર, બીકોઝ વી હેવ ટુ પે મોર ઇન અ ફ્યુચર. આપણે ભવિષ્યમાં એની ઊંચી કિંમતો આપવી પડશે. એના કરતાં અત્યારે જ જો આપણે ખરીદીએ તો આપણને પ્રમાણમાં તે સસ્તું પડશે. જેમ કે રિયલ એસ્ટેટની વાત કરીએ તો અત્યારે તમને પ્રોપર્ટીના, જમીનના, મકાનના ભાવ વધારે લાગે, પણ તમે સમજો કે આવનારા સમયમાં એના ભાવ વધવાના જ છે. અને આજથી 10 વર્ષ પછી તમને એવું લાગે કે યાર મેં તો આટલામાં ખરીદેલું, આજે ભાવ શું છે, તો સારું થયું મેં તે સમયે ખરીદ્યું. એટલે લોકોને જ્યાં એવી અપેક્ષા હોય, એવી ખબર હોય કે ભાઈ ભાવો સતત વધવાના જ છે, તો જ તો તેને ફુગાવો કહીએ છીએ ને આપણે. તો ભૂતકાળના ડેટા પરથી, અનુભવ પરથી તેમને લાગે કે ભાવ જે છે એના કરતાં વધશે. અનડાઉટેડલી થોડા સમય માટે મંદી આવે, પણ સામાન્ય રીતે ભાવ સતત અને એક ધારા વધે છે, તો જ તે ફુગાવો હોય છે. તો આપણે જો અત્યારે ખરીદીશું તો આપણને વધારે ફાયદો થશે. અને એટલા જ માટે જ્યારે લોકો અસામાન્ય રીતે, ઈરાદાપૂર્વક એટલે પૂરા હોશો હવાસમાં જાણી જોઈને એ લોકો ઈરાદાપૂર્વક ખરીદી કરે છે, કારણ કે એ લોકોને ખબર છે કે અત્યારે કિંમત ઓછી છે પણ ભવિષ્યમાં કિંમત ઓર વધશે, પરિણામે આપણે એને અત્યારે જ ખરીદવું પડશે. તો આમ જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કે સમુદાય જ્યારે જાણી જોઈને ઈરાદાપૂર્વકની ખરીદી કરે છે, અને એ પણ અસામાન્ય રીતે, સામાન્ય સંજોગો કરતાં ક્યાંક વધારે, તો તેને ફુગાવો કહેવાય છે. તો આ પહેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા ખૂબ સુંદર વ્યાખ્યા છે મિત્રો. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ જ ઓછી ચીજ વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. યુ નો, when too much money chasing a very few goods, it is called an inflation. તો આમાં શું વાત થઈ? ઝિમ્બાબ્વે કરીને આફ્રિકામાં એક દેશ છે, ક્રિકેટ રમતો દેશ છે ભારતની, અત્યારે તેની સાથે T20 સિરીઝ પણ ચાલી રહી છે. આ ઝિમ્બાબ્વે દેશ, એમાં મિત્રો ભાવો એટલા બધા વધી ગયા કે સરકારે 1 લાખ રૂપિયાની નોટ છાપવી પડી. કેન યુ બિલીવ? એના કરતાં પણ વધારે મૂલ્યની નોટ છાપવી પડી, કારણ કે ભાવોમાં 10 લાખ ગણો વધારો થયો. એટલે જે ચીજ વસ્તુઓ 1 રૂપિયામાં જે ચીજ મળતી હતી એના માટે 10 લાખ રૂપિયા તમારે ચૂકવવા પડે. આનો અર્થ એ થયો કે જ્યારે તમારે ખૂબ મોટા પ્રમાણ પર કંઈ ખરીદી કરવી હોય, લગ્ન પ્રસંગની કે મોંઘી વસ્તુ ખરીદવી હોય, તો તમારે 2-4 ટ્રક ભરીને પૈસા મોકલાવવા પડે. એટલે આર્થિક વ્યવહારોને સરળ બનાવવા માટે એ લોકોએ ખૂબ વધારે પડતી ઊંચા મૂલ્યની કાગદી ચલણી નોટો છાપી, અને તે 1 લાખ રૂપિયા અને એના કરતાં પણ વધારે મૂલ્યની ચલણી નોટો હતી. તો એ લોકોના ત્યાં ભાવો એટલા બધા વધી ગયા કે એક કાર્ટૂન છપાયું ન્યૂઝપેપરમાં, અને એમાં એક મહિલા બાસ્કેટ ભરીને રૂપિયા, અને એ ટોપલામાંથી રૂપિયા બહાર દેખાય છે, એ લઈ જાય છે, અને એક હાથમાં બ્રેડનું પેકેટ લઈને આવે છે. એટલે એક બ્રેડને પેકેટને ખરીદવા માટે પણ જ્યારે વ્યક્તિઓ આટલા બધા રૂપિયા કેરી કરવા પડતા હોય, તમે વિચાર કરો. તો જ્યારે ભાવ વધે છે ત્યારે 2 મહત્વની વાતો થાય છે. એક, ભાવ વધે છે તો નાણાંની ખરીદ શક્તિ ઘટે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિમાં અસામાન્ય રીતે ઘટાડો થાય છે. અને જ્યારે તે અસામાન્ય રીતે ઘટાડો થાય છે ત્યારે તમારે પહેલાં જેટલી જ વસ્તુઓ મેળવવા માટે પહેલાં કરતાં વધારે રૂપિયા ખર્ચવા પડે છે. એટલે જ્યારે ભાવ ખૂબ વધી જાય, મેં તમને કહ્યું તેમ કે 10 લાખ ગણો ભાવ વધારો થયો, ત્યારે 1 રૂપિયાની જે વસ્તુ હોય એને ખરીદવા માટે જો તમારે 10 લાખ રૂપિયા આપવા પડે, તો તમે એટલું તો વિચારો કે 100 રૂપિયાની વસ્તુ ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા આપવા પડશે. એટલે
એ એ એ એ જે કાર્ટૂન છપાયું એના પરથી એક અર્થશાસ્ત્રીએ જો કેટલી સરસ વાત કરી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું બહુ જ ઓછી વસ્તુઓનો પીછો કરે, when too much money chasing a very few goods, it is called inflation. એટલે ફુગાવો એ શું છે કે તમારે ઓછી વસ્તુઓ ખરીદવા માટે પણ પહેલા કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડે, કારણ કે નાણાંની ખરીદ શક્તિ કે તેના પર્ચેસિંગ પાવર, એના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે તમને એવો એમસીક્યુ પણ પૂછાય કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે? તો ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ કે જેમ જેમ ભાવમાં વધારો થાય છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. ફાઇન. તો જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવો કહે છે. When too much money chasing a very few goods, it is called inflation. પછી જો ત્રીજી વ્યાખ્યા જો, નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંના મૂલ્યમાં કે એની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહે છે. તો બહુ સરળ અને સચોટ વ્યાખ્યા છે કે અર્થશાસ્ત્રીઓ માને છે આમ તો ફુગાવાના કારણોમાં યુદ્ધ કે પરિસ્થિતિ, કુદરતી પરિબળો, રાજકીય પરિબળો, સંગ્રહખોરી, સટ્ટાખોરી, બરાબર, વસ્તીમાં વધારો, માંગમાં વધારો, ખર્ચમાં વધારો, આ બધી બાબતો આવે છે. પણ અર્થશાસ્ત્રીઓ ફુગાવાના કારણોમાં સૌથી મહત્વનું કારણ માને છે નાણાંના પુરવઠામાં થયેલો વધારો. હવે આપ સમજો ધ્યાનથી કે નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધતા એનું ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા અર્થતંત્રમાં ફુગાવો થાય, સામાન્ય ભાવ સપાટી વધે. તો નાણાંના પુરવઠાનો વધારો તે ફુગાવાના મુખ્ય કારણોમાંનું એક છે તેવું અર્થશાસ્ત્રીઓ માને છે. હવે જેમ જેમ નાણાંનો પુરવઠો વધશે તેમ તેમ લોકોની ચીજ વસ્તુઓની માંગ પણ શું થશે? વધશે, કારણ કે એ લોકો પાસે પહેલા કરતા વધારે રૂપિયા આવશે, એ લોકોની ખરીદ શક્તિ ખૂબ વધારે હશે. તો શું થાય કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની ચીજ વસ્તુ ખરીદવાની શક્તિમાં વધારો થાય. પણ ચીજ વસ્તુને ખરીદવાની શક્તિમાં વધારો થવાથી માંગ વધે, અને માંગ વધવાના કારણે અર્થતંત્રમાં માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાન રાખજો, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. કોઈ પણ વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે, તો એ વ્યસ્ત સંબંધ છે. દેટ આઈ અન્ડરસ્ટેન્ડ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે, વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે, આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. દેટ આઈ નો. બટ ઇફ આઈ એમ આસ્કિંગ યુ what type of the relation between demand and price, તો માન લો કે આ એક મોબાઈલ છે અને આની માંગ વધશે, તો કંપની ઓટોમેટિક એની કિંમતમાં શું કરશે? વધારો કરશે. પહેલા કાઇનેટિક ચાલતા હતા, ઘણી બધી મહિલાઓ કાઇનેટિકથી એક સ્થળેથી બીજા સ્થળે અવર જવર કરતી હતી. પણ એ કાઇનેટિકની જગ્યાએ એક્ટિવા કરીને વ્હીકલ આવ્યું. એના કરતાં સસ્તું, એના કરતાં વધારે ફીચર્સવાળું, એના કરતાં વધારે સારું માઇલેજ અને એન્જિનના ફીચર્સ સાથે આવ્યું. એટલે લોકોએ એને ચલાવવાનું બંધ કર્યું અને એક્ટિવા ખરીદવાનું શરૂ કર્યું. તો વાત માત્ર એટલી છે કે અર્થતંત્રની અંદર યુ નો વોટ, એ એક્ટિવામાં શું થયું કે બુકિંગ ચાલવા લાગ્યું. લોકો એટલી બધી માંગ કરવા લાગ્યા કે મળતું જ નહોતું. તો એક સમયમાં 46 કે 45,000નું એક્ટિવા આજે 1 લાખ રૂપિયાનું થઈ ગયું છે. એપ્રોક્સિમેટલી 80-90,000 પ્લસ છે. તો માંગ વધી તો કંપનીએ કિંમત વધારી, કારણ કે એને લેનારા છે. તો કિંમત અને માંગ વચ્ચે તો બે સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. તો નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની ખરીદ શક્તિ વધે છે, પરિણામે લોકો પહેલા કરતા વધારે વસ્તુઓ ખરીદવાની શક્તિ ધરાવે છે, અને પરિણામે કિંમતમાં માંગ વધવાના કારણે કિંમતો વધે છે. કારણ કે કંપનીને એવું લાગે છે કે અમારી પ્રોડક્ટની માર્કેટમાં સારી એવી માંગ છે,
અને સારી એવી માંગ હોવાના કારણે અમે એની કિંમતોમાં થોડો વધારો કરી દઈશું તો પણ અમારા કસ્ટમર કપાશે નહીં. એ પ્રમાણેની નીતિ કંપની કે જે તે વેચનાર અપનાવે છે. ફાઇન. એટલે આ તમે સમજો કે નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમને એક વાત કહું, નાણાંનું મૂલ્ય એટલે શું? તો એક પ્રશ્ન મને પૂછવામાં આવેલો અને એ પ્રશ્નનો જવાબ એવો હતો કે નાણાંનું મૂલ્ય એ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું મૂલ્ય ના માપી શકતો હોય, નાણાંનું મૂલ્ય કેવી રીતે માપી શકાય? તો નાણાંનું મૂલ્ય એટલે, હજી પણ મને યાદ છે, જ્યારે કરગિલ વોર થઈ, જો મૂલ્યની વાત કરીએ આપણે, ત્યારે ટાઈગર હિલને કેપ્ચર કરવા પહેલા તોલોલિંગ કરીને એક ચોટી હતી જેને કેપ્ચર કરવાની હતી અને ઇન્ડિયન આર્મીએ એડી ચોટીનું જોર લગાવ્યું. પણ યુદ્ધમાં હંમેશા વ્યૂહાત્મક સિચ્યુએશન બહુ જ મહત્વની હોય છે મિત્રો. દુશ્મન ઉપર છે, તમે નીચે છો, એ તમને જોઈ શકે છે, તમે જોઈ શકતા નથી. એ બંકરોમાં સેફ છે, તમે ખુલ્લામાં છો. ઉપરથી પથ્થર પણ ફેંકવામાં આવે તો તમે નીચે ખાઈમાં જઈને પડો. તો અહીંયા વ્યૂહાત્મક સિચ્યુએશનની દ્રષ્ટિએ પાકિસ્તાની આર્મીને વધારે એડવાન્ટેજ હતો ઇન કમ્પેર ટુ ઇન્ડિયા. તો આ ઉપરથી બહુ જ હેવી શેલિંગ થતું હતું, બહુ હેવી ફાયરિંગ થયેલું. અને દુશ્મન જો તમારા માથા ઉપર ગોળી મારી શકે તો એનો મતલબ કે એની પોઝિશન કેટલી સારી છે અને કેટલી સારી રીતે જોઈ શકે છે. તમને તો એ જ નથી ખબર કે પહાડોમાંથી ગોળી ક્યાં ચાલે છે. તેમ છતાં પણ જ્યારે તોલોલિંગ હિલને કેપ્ચર કરે, એટલે ટાઈગર હિલ સુધી પહોંચવા માટે આ બધી હિલ્સને કેપ્ચર કરવી બહુ જરૂરી હતી. તો એની કમાન ગોરખા રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર મનોજ પાંડેને મળી, કેપ્ટન મનોજ પાંડે. તો એમણે પોતાના સાથીઓને મોટિવેટ કરવા માટે, એમની હોસલા અફઝાઈ કરવા માટે, આ ખરેખર somewhere I am also having a rank of lieutenant in Indian Army, and that's why I'm telling you such type of the inspirational speech એ તમારે સાંભળવી જોઈએ. ને જ્યારે પોતાનો કમાન્ડિંગ ઓફિસર પોતાના સાથીઓને એક યુદ્ધ ઉપર જવા માટે તૈયાર કરે છે, ને એવા યુદ્ધ માટે જ્યાં મરવું એ નક્કી જ છે, જીવતા પાછા આવવાની ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે ઉપરથી આવેલી લાશો એ ગોરખાઓએ પણ જોઈ છે જ્યાં માથા ઉપર ગોળી મારવામાં આવી છે. તો એ કેટલી મુશ્કેલ લડાઈ હશે. અને માત્ર ને માત્ર દુશ્મનથી નથી લડવાનું, પણ મોસમ પણ એટલું બધું -ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે લડવાનું છે, ખાધા પીધા વગર, ને એ પણ દુર્ગમ પહાડીઓમાં જ્યાં દુશ્મન ઉપર છે, તમે નીચે છો, અને તેમ છતાંય તમારે લડવાનું છે. ત્યારે મનોજ પાંડે પોતાની સેનાની આગેવાની કરતા એવું કહે છે કે હર गोरखे को मरना है, ये समझ के जाना है. हर गोरखा मरेगा पर फिर भी इस वचन को निभाएगा कि किसी भी हालत में तोलोलिंग हिल कैप्चर करेगा और कोई गोरखा पीठ नहीं बताएगा. अगर किसी ने वापस आया और पीठ बताई तो सबसे पहले उसको मैं गोली मारूंगा, और अगर मेरे कदम लड़खड़ा गए और मैं डर गया तो आप मुझे गोली मारना, पर हमको मर के भी ये वचन निभाना है, हमको तोलोलिंग हिल कैप्चर कर लाना है. कोई साथी पीछे नहीं रहेगा, हम सबको साथ लेके चलेंगे. ત્યારે એક ગોરખો, એક સિપાહી, એક જવાન, એની નજરોની સામે મોતનું દ્રશ્ય ફરી વળે છે. એને પોતાના પત્ની, પોતાના બાળકોની યાદ આવે છે, અને પોતાના મા, પિતા, એનું ગામ, ઘર યાદ આવે છે, અને એને એવું લાગે છે કે આપણે તો મરી જઈશું. ત્યારે મનોજ પાંડે એવું કહે છે કે ચિંતા નહીં કરો कि मौत का भी स्वयंवर होता है, मौत का भी स्वयंवर होता है, और मौत अपने साथ सबसे खूबसूरत सिपाही को लेकर जाती है. तो एक गोरखो डरता डरता એવું કહે कि साहब जी फिर तो अच्छा है, मैं मरने वाला नहीं हूँ, क्योंकि मैं तो बदसूरत हूँ, मैं तो काला हूँ. तो मनोज पांडे એના ખભા ઉપર હાથ મૂકીને એવું કહે છે, कैप्टन मनोज पांडे, कि तू कितना खूबसूरत है ना, अपनी माँ से जाके पूछना. તો ભલે ગમે તેવો હોય, પણ માને તો પોતાનો બાળક વાલો હોય કે ના હોય, જેને પોતે જણ્યો છે તો વાલો હોય કે ના હોય. અને એવું કહેવાય છે કે ગોરખા રેજિમેન્ટમાં સૌથી પહેલી ગોળી એ જ ગોરખાને વાગી, એ શહીદ થયો. પણ મનોજ પાંડે પોતાની ટીમ સાથે તોલોલિંગ હિલ કેપ્ચર કરી.
જે વ્યક્તિને આપણી જરૂર હોય ને એ વ્યક્તિને આપણું મૂલ્ય, આપણી વેલ્યુ સમજ પડે છે. એટલે મનોજ પાંડે કહે છે કે તું કિतना સુंदर है, या तेरा तेरा मोल क्या है, तेरी माँ से जाके पूछना. નાણાંનું મૂલ્ય એ સમજે છે જેને નાણાંની જરૂરિયાત છે અને જેનાથી વસ્તુઓ ખરીદી શકાય છે, જેનાથી એ પોતાનું જીવન ગુજારી શકે છે. તો મોલ તો એ સમજે ને જેને જરૂરિયાત હોય. કોઈ વ્યક્તિ ટીપમાં 500 રૂપિયા આપી દે છે, કોઈ વ્યક્તિ 500 રૂપિયામાં એક અઠવાડિયાનું રાશન ચલાવે છે, ડિપેન્ડ્સ. તો કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની જે શક્તિ છે, એનું જે મોલ છે, એ મૂલ્ય એ જ નાણાંની ખરીદ શક્તિ છે, ધ પરચેસિંગ પાવર ઓફ મની. હવે તમે એક ઉદાહરણ તરીકે સમજો. માની લો કે આ એક પેનની કિંમત 100 રૂપિયા છે. સમજો, આ 100 રૂપિયા છે અને 100 રૂપિયાની આ પેન, એટલે તમે 100 રૂપિયા આપો તો આવી એક પેન ખરીદી શકાય. આ એક પેન આપો તો એનું મૂલ્ય 100 રૂપિયા બરાબર થાય. તો આ પેનનું મૂલ્ય 100 રૂપિયા બરાબર થયું. હવે ધ્યાનથી સમજજો. અર્થતંત્રમાં ફુગાવો થાય, ભાવો વધે અને આની કિંમત હવે 200 રૂપિયા થઈ જાય. કેટલા? 200 રૂપીસ. હવે તમે સમજો, 200 રૂપિયાનું મૂલ થઈ ગયું. તો શું થાય કે પહેલા 200 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાતી હતી? તો કે 2. હવે 200 રૂપિયા આપો છો તો કેટલી પેન ખરીદાય છે? તો કે 1. તો નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ, ઘટી ગઈ ને. આર યુ ગેટ માય પોઈન્ટ? એ શક્તિ ઘટી ગઈ. એટલે અર્થશાસ્ત્રી એવું કહે છે કે ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવક વધે, આવક વધવાથી ખર્ચ વધે, ખર્ચ વધવાથી માંગ વધે અને માંગ વધવાથી શું થાય? નાણાંનું મૂલ્ય, કિંમતો વધે અને નાણાંનું મૂલ્ય ઘટે. તો સામાન્ય ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે મિત્રો. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે તમને જો ટૂંકા પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપો, એમસીક્યુ બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછાય કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે, તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર? તો અને એવું પૂછાય કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે, દેટ વી અન્ડરસ્ટેન્ડ. પણ નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે? તો સીધો સંબંધ છે. નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી વધશે, અને નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે? તો પણ વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે, નાણાંનો પુરવઠો ઘટશે તો નાણાંનું મૂલ્ય વધશે. આમ નાણાંના પુરવઠા અને ભાવ સપાટી બંને સાથે નાણાંના મૂલ્યનું વ્યસ્ત સંબંધ છે. બરાબર? હવે આપણે જે અંતિમ એની વ્યાખ્યા છે એ સમજીએ. પૂર્ણ રોજગારીના સ્તરને પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. મિત્રો, આ વ્યાખ્યા એ કેઇન્સે આપી હતી અને કેઇન્સે એવું કીધેલું કે આફ્ટર અચીવિંગ અ ફૂલ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ, increasing in demand directly convert into inflation. હવે આ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે શું છે, લોકો એવું સમજે છે કે એ લોકો એવું સમજે છે કે પૂર્ણ રોજગારીનો મતલબ દરેક વ્યક્તિ આપણા દેશમાં કામે લાગેલો હોય, એક પણ વ્યક્તિ બેરોજગાર ના હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવાય. આઈ થિંક સો કે અત્યારે જે મને સાંભળે છે એ લોકો બી પૂર્ણ રોજગારી એટલે એવું જ સમજતા હતા, પરંતુ હકીકતમાં પૂર્ણ રોજગારીનો કન્સેપ્ટ ઇકોનોમિક્સમાં અલગ છે. પૂર્ણ રોજગારીનો મતલબ જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ 100% સામે રિવોર્ડ અને યુટિલાઇઝેશન મળતું હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવાય. આનો અર્થ એવો થયો મિત્રો કે જમીનને 100% જમીન વાવેતર હેઠળ છે. હવે મને એમ કહો, આવું કદાપી શક્ય છે યાર? 100% જમીન ક્યારે પણ આખા દેશમાં એક પણ જમીનનો ટુકડો ફાજલ નથી. હાઉ કેન બી એ પોસિબલ? આ તો શક્ય જ નથી ને. આવું શક્ય નથી.
અરે આપણા ગામડાઓમાં ગોચરોની જમીન વર્ષોથી વણ ખેડાયેલી રહી છે, એમને એમ પડી છે. અરે યસ ઓર નો? મારા તિજોરીના એક ખાનામાં ઘણા બધા કેસ માનો કે એમને એમ પડ્યા હશે. બધી જ મૂડી, બધા જ શ્રમિકો ઉત્પાદનની પ્રક્રિયામાં સરખી રીતે જોડાયેલા હોય એવું તો શક્ય જ નથી ને. એ જ રીતે મૂડી વણ વપરાયેલી નથી, શ્રમ વણ વપરાયેલો નથી, અને એક પણ નિયોજક એ નવરો નથી. એટલે અર્થતંત્રમાં 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ પૂર્ણ કક્ષાએ ઉત્પાદનમાં રોકાયેલી હોય તો તેને ફુગાવો કહેવાય. એટલે તો તેને પૂર્ણ રોજગારી કહેવાય. સોરી, હવે સમજવાની વાત એ છે કે અર્થતંત્રમાં 20% માંગ વધે છે, પણ 20% 40 ઘણી બધી જમીન વણ ખેડાયેલી છે, વણ વપરાયેલી છે. તો આનો મતલબ એ થયો કે પુરવઠો વધે છે, માંગ વધે છે, તો સામે પુરવઠો વધારી શકાય છે. માંગ વધે છે તો પુરવઠો વધારી શકાય છે મિત્રો. બરાબર? તો અહીંયા તો માંગ વધે છે તો પુરવઠો વધારી શકાય છે, કારણ કે અહીંયા ઉત્પાદનની અંદર અર્થતંત્ર 80% જ છે. એટલે હજી 10% શ્રમિક, 10% મૂડી, 10% નિયોજન શક્તિ, 10% જમીન એને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી શકાય છે. એટલે ઉત્પાદન માંગ વધશે તો સામે પુરવઠો પણ વધશે, અને માંગ અને પુરવઠો જ્યારે બંને વધે તો ભાવો એટલી ઝડપથી વધે નહીં. તો મિત્રો શું છે, કિંમત અને માંગ વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ છે. જનરલી શું છે? વ્યસ્ત સંબંધ છે. તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીનો અર્થ એવો થયો કે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ, 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહે છે. હવે કેન્સે શું કહ્યું એ મહત્વનું છે. કેન્સે એવું કહ્યું મિત્રો, ધ્યાનથી સમજજો. કેન્સે એવું કહ્યું કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં માંગમાં થયેલો વધારો તે ફુગાવામાં પરિણમે છે. હવે અર્થતંત્રમાં તમે જાણો છો પૂર્ણ રોજગારીની કક્ષા એટલે શું? તો પૂર્ણ રોજગારીની કક્ષા એટલે મેં તમને કહ્યું 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનમાં રોકાયેલી હોય. પરંતુ આવું કદાપી શક્ય નથી. એટલે આ બધી શું છે, એક એવી બાબતો છે જે ઓન પેપર હકીકતમાં પ્રેક્ટિકલ લાઈફમાં શક્ય નથી. તો એમણે એવું કીધું કે પૂર્ણ રોજગારીની સ્થિતિને આપણે પ્રાપ્ત કરી લીધી. 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ, 100% નિયોજન શક્તિનો ઉપયોગ કરી લીધો. હવે માનો કે આપણે વધારે માંગ કરીશું તો સામે ઉત્પાદન તો થઈ જ નથી રહ્યું. તો જો ઉત્પાદન નહીં થઈ રહ્યું હોય તો શું થશે? ભાવ વધશે, અને એ ભાવ વધારાને ભાવ પ્રેરિત ફુગાવો કહે છે. બસ. તો આઈ હોપ કે તમને લોકોને આ વ્યાખ્યા વિશે સમજ પડી હશે. બરાબર? હવે આપણે ફુગાવાના લક્ષણો પણ લઈએ. હવે જો મિત્રો, આપણે સમજી ગયા. હવે મિત્રો ફુગાવાના લક્ષણો આપણે જોઈએ. તો ફુગાવાના લક્ષણો કયા છે? ફુગાવો એક નાણાકીય ઘટના છે. આ બહુ મહત્વનું છે. નાણાકીય ઘટના છે એટલે શું? તો ફુગાવો એ કોઈ ધાર્મિક ઘટના નથી, તે નાણાકીય ઘટના છે. એનો મતલબ એવો થાય કે ફુગાવા દરમિયાન ફુગાવો એક નાણાકીય ઘટના છે એટલે સામાજિક ધાર્મિક ઘટના નથી. એની અંદર નાણાંના મૂલ્યમાં વધઘટ થાય છે, અને એ પણ એટલા માટે થાય છે કારણ કે નાણાંનો પુરવઠો એ ફેરફાર પામે છે, અને નાણાંનો પુરવઠો જ્યારે ફેરફાર પામતો હોય તો નાણાંના મૂલ્યમાં પણ ફેરફાર થાય. એટલે આ એક નાણાકીય ઘટના છે, એનું પહેલું લક્ષણ.
ઇટ્સ અ મોનેટરી ફિનોમિના. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવો સતત અને એક ધારા વધે છે. તો મિત્રો, બહુ જ મહત્વની વાત છે. ફુગાવો એક પ્રક્રિયા છે. જે ક્રિયા નિરંતર ચાલતી હોય, સતત ચાલતી હોય અથવા ચાલુ હોય, એની પાછળ અંગ્રેજીમાં ગ્રામેટિકલી આપણે આઈએનજી લગાવીએ છીએ. એટલે ફુગાવો એક પ્રોસેસ છે. એનો મતલબ એ થયો કે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આજે જે ભાવો છે, કાલે ભાવ એના કરતા વધારે રહેવાના, એ માનીને ચાલવાનું. કારણ કે જો આ પેનને બનાવનારો શ્રમિક આજ નહીં તો કાલે તમારી પાસે વેતન વધારાની માંગ કરશે. આ પેન બનાવવાનું કારખાનું જે જગ્યા આવેલું છે તે ભાડામાં દર વર્ષે, તમને ખબર છે ને, રેન્ટ એગ્રીમેન્ટ થાય ત્યારે એની અંદર એક ક્લોઝ હોય, અને એક ક્લોઝ એવો હોય કે 10% વધારો થવો જોઈએ. તો 10% વધારો થશે એટલે જમીનદાર કે ફેક્ટરીનો માલિક ભાડું વધારે માંગશે, શ્રમ વધારે, વેતન માંગશે. મૂડી પરનું વ્યાજ પણ વધશે. આનો અર્થ એ થયો કે તમારું ઉત્પાદન ખર્ચ વધવાનું છે, અને પરિણામે તે ખર્ચને પહોંચી વળવા માટે તમે શું કરશો? તમે કિંમતોમાં હાઈકઅપ કરશો, એટલે કિંમતોમાં વધારો કરશો, અને કિંમત હાઈક થશે, વધશે, અને આવું જો સતત ચાલ્યા જ કરશે તો તેને શું કહેવાય છે? એને ફુગાવો કહેવાશે. આનો અર્થ શું થયો? કે ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે, એઝ વેલ એઝ ફુગાવો એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી હોય. એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી, અને ઘોડિયાથી લઈને ચિતા સુધી માનવી આજીવન શીખતો રહે છે. અને શીખવાની પ્રક્રિયાના સંદર્ભમાં એવું કહેવાય છે કે ફુગાવો એ રીતે પણ મહત્વની આર્થિક ઘટના છે. કારણ કે આ બહુ લાંબા ગાળા સુધી સર્વવ્યાપક જ્યારે ભાવ વધે તો જ તેને ફુગાવો કહેવાય. એટલે જ એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ છે. એને તમે કોઈ એક જ બાબતમાં બાંધી ના શકો. ખેતીના ભાવ વધતા હોય પણ ઉદ્યોગમાં ભાવ ના વધતા હોય તો તેને ફુગાવો ના કહી શકે. એટલે કે જ્યારે અર્થતંત્રમાં, ખેતી, સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં, પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રોમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓમાં ભાવો જો એક સાથે ઘટે તો જ તેને ફુગાવો કહેવાય. એટલે ફુગાવાનું નિયંત્રણ કહેવાય. એટલે ફુગાવો એ સર્વવ્યાપક છે, એક વાત. બીજું, ફુગાવામાં સતત નાણાંનું મૂલ્ય ઘટે છે અને ભાવ સપાટી સતત વધતી જાય છે. હવે જો આપણે ત્રીજો લક્ષણ લઈએ, ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે, એ હું તમને લોકોને સમજાવી ચૂક્યો છું. નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિ. તો જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય શું થતું જાય છે? દિવસે ને દિવસે ઘટતું જાય છે. ઓકે, તો જો ફુગાવો દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે. મેં તમને કહ્યું તેમ નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. નાણાંની ખરીદ શક્તિમાં એટલા માટે ઘટાડો થાય છે કે અર્થતંત્રની અંદર કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિ ભાવ વધવાના કારણે ઘટે છે. એટલે ફુગા દરમિયાન નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય ઘટે. એટલે એ મુદ્દાનો જવાબ જો નીચેના કેરેક્ટરિસ્ટિક્સમાં આપ્યો છે કે ફુગામાં નાણાંનો પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે, અને ભાવ સપાટી વધવાના કારણે નાણાંનું મૂલ્ય ઘટે છે. આ ફિશર અને કેમ્બ્રિજે 1912માં નાણાં પરિમાણનો જે સિદ્ધાંત આપેલો, સપ્લાય ઓફ મની, એના ઉપર આ આધારિત છે કે પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો એ ફુગાવામાં પરિવર્તિત થાય છે. અને છેલ્લું છે, ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે છે. તો મેં તમને કહ્યું કે આપણે એવું સમજ્યા કે આપણી વ્યાખ્યા લખીને
જેમાં આપણે એવું લખ્યું કે ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં સતત અને એક ધારો વધારો થાય. જો તમે સતત અને એક ધારો વધારો ન થતો હોય તો તેને ફુગાવો કહી શકાય નહીં. તો આ ફુગાવાના શું છે? લક્ષણો છે. આમાં તમને કોઈ ન સમજાય તો બી તમે પૂછી શકો છો. બરાબર. તો ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુનો પીછો કરે એટલે એટલી જ વસ્તુઓ ખરીદવા માટે પહેલા કરતાં વધારે ખિસ્સામાં લઈને જવું પડે. બરાબર. ત્યારબાદ એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે નાણાંના મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે એટલા માટે જ સંબંધ છે. મિત્રો, હવે જો આપણે આગળ ભણીએ, ફુગાવા નિયંત્રણ નીતિ બહુ જ મહત્વની. એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી. ઇટ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ: મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી અને ગવર્મેન્ટ પોલિસી. આપણે સૌથી પહેલા મોનેટરી પોલિસી ભણીશું. આ સમગ્ર પ્રશ્નને આપણે 2 ભાગોમાં ભણીશું. ધ્યાનથી સમજો. ફુગાવા વિરોધી નીતિ 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને અન્ય. હવે કોઈ પણ દેશના અર્થતંત્રના આર્થિક વિકાસનો આધાર 2 મહત્વની નીતિઓ પર રહેલો છે: એક નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. એ કઈ રીતે કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાત પુરવણીને અંકુશિત કરે છે તે, અને બીજું એ નાણાંના પુરવઠામાં રિક્વાયરમેન્ટ પ્રમાણે કેટલા પગલાં ભરે છે, કેટલું વધવું જોઈએ, કેટલું ઘટવું જોઈએ. આ બાબતની બરાબર આ બાબત જે છે એ નાણાકીય નીતિના સંદર્ભમાં આવે છે. તો નાણાકીય નીતિમાં નાણાંના પુરવઠામાં અર્થતંત્રના સંદર્ભમાં કેટલો વધારો કરાય, કેટલો ઘટાડો કરાય, બરાબર, એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, સૌથી પહેલા મેં કહ્યું તેમ કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં રાજકોષીય અને નાણાકીય નીતિ મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાકીય નીતિ દેશની મધ્યસ્થ બેંક મેનેજ કરે છે. રાજકોષીય નીતિ એ સરકાર મેનેજ કરે છે. જે તે સત્તારૂઢ પાર્ટી સત્તા ઉપર હોય એ મેનેજ કરે છે. તો મિત્રો, મોનેટરી પોલિસીમાં એની 3 મહત્વની વ્યાખ્યા છે. તમે મોનેટરી પોલિસીમાં એવું સાંભળો છો કે 3 વ્યાખ્યાની કહું. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. તો આર્થિક સ્થિરતા 2 રીતે જળવાય: એક નાણાકીય નીતિ દ્વારા અને એક રાજકોષીય નીતિ દ્વારા. હવે જો નાણાકીય નીતિ છે, મોનેટરી પોલિસી જે છે, બરાબર, તો એ મોનેટરી પોલિસીની અંદર નાણાંના પુરવઠામાં ક્યારે વધારો કરવો અને ક્યારે ઘટાડો કરવો અને એના માટે શું પ્રિકોશન લેવા, કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. બીજી વ્યાખ્યા છે: નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. બરાબર. પછી ત્રીજી વ્યાખ્યા છે: નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવાની નીતિ, નાણાંના વ્યાજ દરમાં વધારો ઘટાડો કરવાની નીતિ નાણાકીય નીતિ કહેવાય. ત્રીજી જે વ્યાખ્યા છે બહુ મહત્વની છે: ચોક્કસ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે, જેમ કે સરકાર આર્થિક વિકાસ, આર્થિક સ્થિરતા અને રોજગારી સર્જન. આર્થિક વિકાસ, આર્થિક સ્થિરતા અને રોજગારી સર્જન. તો વાત માત્ર એટલી છે કે જો સરકાર તો આપણે મોનેટરી પોલિસીની છેલ્લી વ્યાખ્યા ભણતા હતા કે જ્યારે સરકાર અલ્ટિમેટ પગલું ભરે અને વોટ
કે સરકાર જ્યારે અમુક ઉદ્દેશો જેવા કે આર્થિક વિકાસ, રોજગારીની તકોમાં વધારો અને આર્થિક સ્થિરતા જાળવવા માટે આર્થિક વિકાસ, રોજગારી તકો અને આર્થિક સ્થિરતા જાળવવા માટે જ્યારે પણ વ્યાજ દરના અંદર ફેરફાર કે નાણાંના પુરવઠામાં ફેરફાર કરે તેને ફુગાવો કહેવામાં, તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. તો નાણાકીય નીતિની 3 વ્યાખ્યા તમે સમજ્યા. સૌથી પહેલા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નંબર 2, વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. અને નંબર 3, અમુક ઉદ્દેશ્યો જેવા કે આર્થિક વિકાસ, રોજગારીની તકોમાં વધારો અને વિદેશી હુંડિયામણનો જથ્થો, આ બાબતોને લઈને જે નીતિ ઘડવામાં આવે છે એ નીતિ હકીકતમાં ઇમ્પ્લિમેન્ટ થાય તો જ એ મોનેટરી પોલિસી છે, અધરવાઇઝ નહીં. તો નાણાકીય નીતિના સાધનોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક, ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક. હવે આ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ્સ કેવી રીતે કામ કરે છે એ બહુ મજાનો અને સમજવાનો વિષય છે, બરાબર. પણ સૌથી પહેલાં આપણે મોનેટરી પોલિસીની 3 મહત્વની ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ભણીએ. એક બેંક રેટ, એક CRR, એક ઓપન માર્કેટ પોલિસી. જો કે બેંક રેટ કેવી રીતે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસીમાં સમાવેશ થયો એ બહુ રસપ્રદ કારણ છે. પરંતુ તમે સમજો કે કોઈ વ્યક્તિ અર્થતંત્રમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, કોઈ વ્યક્તિ અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરીને આર્થિક સ્થિરતા મેળવવાના પ્રયત્નો RBIના સાથે મળીને સાધે તો તેનાથી પરિણામો તો સુધરે, પરંતુ બેંક રેટ એ સરકારની આવક પ્રાપ્તિનું મહત્વનું સાધન છે. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંક નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાંના પુરવઠાના વ્યાજદર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. વ્યાજદર પર અંકુશ અને નિયમન તો અત્યારે કોનો છે? તો એના કારણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ સફળ થઈ શકતા નથી. હવે ન્યૂઝપેપરમાં સરકારી યોજનાઓ પણ આપે છે અને મોંઘવારીના કારણે સરકારની પોલ ઉગાડતી તસવીરો પણ છપાય છે. એટલે ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં એવો વ્યક્તિ કે જે અર્થતંત્રની અંદર ક્વોન્ટિટેટિવ ટૂલને પૂરો ન્યાય આપે. એમાં સૌથી પહેલું છે બેંક રેટ, બીજું છે CRR, ત્રીજું છે ઓપન માર્કેટ પોલિસી. હવે જો બેંક રેટ, દરેકની વ્યાખ્યા આપવાની, એમાં શું કરવાનું શું નહીં કરવાનું એવું સમજાવવાનું. તો પહેલું છે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. તો એમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં સૌથી પહેલા છે બેંક રેટ. હવે અહીંયા બેંક એટલે શું છે? RBI. અને રેટ એટલે વ્યાજનો દર. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ પોતાની પાસે લઈ ગયેલા રૂપિયામાંથી મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને બેંક રેટ કહે છે. હવે પ્રશ્ન એવો છે કે બેંક રેટમાં વધારો થાય તો સામાન્ય ભાવ સપાટીમાં પણ વધારો થાય. શાકભાજીથી લઈને અમૂલ દૂધની થેલી પણ મોંઘવારીમાં વેચાય. તો બેંક રેટ એટલે શું? ફરી એકવાર, મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે લાંબા ગાળા માટે ધિરાણ આપે ને એને બેંક રેટ કહેવાય. હવે તમે જુઓ છો કે ભારતના દરેક જિલ્લામાં લગભગ હોસ્પિટલ્સ છે, એમ્બ્યુલન્સની સુવિધાઓ છે, બરાબર. તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં એવું કહેવામાં આવે છે કે બેંક રેટમાં ફુગાવા દરમિયાન વધારો કરવામાં આવે અને મંદી દરમિયાન ઘટાડો કરવામાં આવે. હવે ફુગાવા દરમિયાન મંદી હોય ને એવામાં આપણે એ લોકોના સૈનિકોને આવવા દઈએ તો એ આપણી સ્વતંત્રતા, સ્વાધીનતા જોખમાય. એટલે એવું કહેવાય છે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં થોડું
कि बैंक रेट તમે વારે ઘડી સાંભળ્યું હશે કે भारत में कार लोन और होम लोन लेना हुआ महंगा, आप बने रहिए हमारे साथ, लौटते ब्रेक के बाद आज तक। તો એમાં જે બેંક રેટ છે એ બેંક રેટ એટલે કે મારી પાસેથી તમે એઝ અ બેંક 6% લઈ ગયા, એન્ટ્રી કરી દીધી, બધું જ થઈ ગયું. પછી તમે એને કેટલા વેચો છો મારો વિષય નથી. પછી તમે એને 700 વેચો, 800 વેચો, પણ મારી જોડે તો તમે 500 રૂપિયામાં લઈ ગયા હોય. તો આ એનું એક્ઝામ્પલ છે. આનો અર્થ એ થયો કે તમે ઘણી વખત આ સાંભળો છો ન્યૂઝમાં કે आरबीआई ने बैंक रेट में की वृद्धि, कार लोन और होम लोन लेना हुआ महंगा, अब बने रहिए हमारे साथ, लौटते ब्रेक के बाद आज तक। તો બેંક રેટમાં વધારો કરવાથી ફુગાવો કેવી રીતે નિયંત્રણમાં આવે છે? માની લો કે અર્થતંત્રમાં અત્યારે 5% બેંક રેટ છે, અત્યારે માની લો, બરાબર, અને એ એ એ એ એ 5,000 રૂપિયા લોકરમાં પણ ફિટ થાય એમ છે. તો વાત એવી છે કે બેંક રેટની અંદર જે પ્રાઇસિંગ વધારવામાં આવી, બરાબર, તો બેંક રેટ ફુગાવા દરમિયાન સરકાર બેંક રેટમાં ઘટાડો કરે છે, મંદી દરમિયાન બેંક રેટમાં વધારો કરે છે. એટલે બેંક રેટ એ ફુગાવા વિરોધી નીતિનું સૌથી પ્રમુખ અને મહત્વનું હથિયાર છે. અને એટલા જ માટે બેંક રેટને સવિશેષ મહત્વ આપવામાં આવે છે. તો મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક વેપારી બેંકોએ લાંબા ગાળા માટે અમુક ટકા રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે. સામાન્ય રીતે આ રકમ 40%ની ભારતમાં હોય છે. તો કોઈ પણ બેંક કે 20% હોય કે 25% હોય, કોઈ પણ બેંક આરબીઆઈના આદેશ પ્રમાણે આરબીઆઈમાં એટલા રૂપિયા જમા કરાવે એને બેંક રેટ કહેવામાં આવે. એટલે વાત એવી થઈ કે ના રહેગા બાંસ ઓર ના બજેગી બાંસુરી, બરાબર. એટલે એ લોકો પાસે રૂપિયા હોય તો તે ઉપાડે અને ખરીદી કરે ને. તો માની લો કે ભારત દેશની ફिनांस मिनिस्टर नरेंद्र मोदी ने आगे वो कि सर अब महंगाई कम करनी पड़ेगी, महंगाई बहुत बढ़ रही है. तो नरेंद्र मोदी सेठ तो मैं क्या करूं? सर आप है ना बैंक रेट को आदेश करें कि वो बैंक रेट में वृद्धि करें, क्योंकि अब वो जो लोन लेते हैं ना, वो पहले जितना ही लोन मिलता है पर उसके अंदर इंसेक्ट्स, तो पहले जितना ही लोन मिलता है पर बैंक रेट जो है इन्फ्लेशन के दौरान उसमें इंक्रीजिंग होता है. जैसे कि अभी सरकार ने बैंक रेट किया 4%, अब इन्फ्लेशन होगा तो कितना कर देंगे? 6%. अब इसके आगे के परिप्रेक्ष्य को समझो. अगर बैंक रेट बढ़ेगा तो ब्याज दर, रेट ऑफ इंटरेस्ट बढ़ेगा, रेट ऑफ इंटरेस्ट बढ़ेगा तो आपकी ज़रूरत की चीज़ें आप नहीं खरीद पाओगे, आपको कॉम्प्रोमाइज़ वाला जीवन जीना पड़ेगा. तो बैंक रेट એટલે કે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે ને એને બેંક રેટ કહેવાય, અને ટૂંકા ગાળા માટે આપે ને રેપો રેટ કહેવાય, અને આપેલું પાછું મેળવે એને રિવર્સ રેપો રેટ કહેવાય. હવે ધ્યાનથી સમજો. ફુગાવા દરમિયાન બેંક રેટમાં સરકાર વધારો કરે છે અને મંદી દરમિયાન ઘટાડો કરે છે. તો કે ફુગાવા દરમિયાન વધારો કેમ કરે છે? તો કે બેંકની ડિસેબિલિટીના કારણે અથવા બેંક વધારે પડતું ધિરાણ ના આપે એના કારણે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો બેંક રેટ એ આરબીઆઈનું એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસીનું સૌથી મહત્વનું પરિબળ છે, બરાબર. બેંક રેટ વધે તો નાણાંનો પુરવઠો ઘટે, બેંક રેટ વધે તો 20 વ્યાજ સુધી, તો બેંક રેટ વધે તો અર્થતંત્રની અંદર સામાન્ય ભાવ સપાટીમાં પણ વધારો થાય, બરાબર. એટલે બેંક રેટ એ મોનેટરી પોલિસીનું અને ફુગા નિયંત્રણ નીતિનું એક મહત્વનું સાધન છે. બેંક રેટમાં તો બેંક રેટમાં ફુગા દરમિયાન વધારો કરવામાં આવે. હવે આનું એક બીજો પરિપ્રેક્ષ્ય પણ સમજી લો. બેંક રેટની સાથે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ પણ બહુ મહત્વના કન્સેપ્ટ છે. રેપો રેટ એટલે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે. When central bank of the nation give borrows to the another nation and hand it to over,
તો જે બેંક રેટ છે એ બેંક રેટમાં સરકાર શું કરે છે? ફુગા દરમિયાન વધારો, મંદી દરમિયાન ઘટાડો કરીને આર્થિક પ્રવૃત્તિને સાંકળવાનો પ્રયત્ન કરે છે. ફાઇન. પછી આમાં બે મહત્વના કન્સેપ્ટ છે, એક રેપો રેટ અને એક રિવર્સ રેપો રેટ. મેં તમને કહ્યું તેમ રેપો રેટમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે છે, અને રિવર્સ રેપો રેટનો મતલબ એવો થાય કે આપેલી જે લોન છે ને એ સરકાર તરત પાછી માંગે, પરત માંગે. તો CRR ફુગા દરમિયાન રોકડ અનાજ પ્રમાણમાં પણ વધારો થાય છે, મંદી દરમિયાન ઘટાડો થાય છે. ફુગા દરમિયાન CRR માં વધારો થવાના કારણે લોકો અને બેંકોએ વધારે પડતા શૂઝ CRR કેશ રિઝર્વ રેશિયો, એમાં સરકાર જો વધારે પડતું CRR વધારે તો શું થાય? તો બેંકે વધારે રૂપિયા બેંકમાં જમા કરવા પડે, એટલે બેંક ધિરાણ ઓછું આપી શકે. બેંક ધિરાણ ઓછું આપી શકે, ક્રેડિટ ક્રિએશન ઓછું થાય, તો નાણાંનો પુરવઠો બી ઘટે કે ના ઘટે. એટલે CRR કેશ રિઝર્વ રેશિયો, આવા બે પ્રકારના અધિનિયમ છે. એક સ્થાપના વખતે 1935માં બનેલો એક સેટ, અને બીજું આ CRRમાં મેં જે ઉલ્લેખ કર્યો હતો. આમ CRR એટલે કોલ કેશ રિઝર્વ રેશિયો. તો જ્યારે RBIના આદેશ પ્રમાણે તમારે અમુક ટકા રકમ ધિરાણ ઉપર આપવી પડે, એટલે એટલી રકમ એમને આપી, એ પછી જે બચે એને શું કહેવાય? CRR કેશ રિઝર્વ રેશિયો. ફુગા દરમિયાન CRRમાં વધારો થાય, કારણ કે બે પોસિબિલિટી હોય. પોસિબિલિટી નંબર 1, આટલી ઊંચા વ્યાજે તમે મારી પાસેથી પૈસા લો છો, અને જો તમે લો પોસિબિલિટી નંબર 2, તો તમારી પાસેથી કોઈ ખરીદે નહીં. આ બંને કિસ્સાઓમાં માંગ શું થઈ? ઘટી. કિંમત શું થઈ? ઘટી. ભવિષ્યમાં રાહત થઈ. અને એટલા જ માટે CRRને પણ એક મહત્વના ભાગ તરીકે સમાવી શકાય. તો આ CRR છે. પછી છે મિત્રો ઓપન માર્કેટ પોલિસી. તો ઓપન માર્કેટ પોલિસી શું છે? ઓપન ઓપરેશન શું છે? તો મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે સરકાર RBIને કહીને જાણીબૂજીને પોતાની સરકારી જામીનગીરીનું વેચાણ કરે છે. હવે જો તો ઓપન માર્કેટ પોલિસી દુનિયામાં સમક્ષ પહેલી વખત તો ઓપન માર્કેટ પોલિસીમાં સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. ફુગા દરમિયાન સરકારી જામીનગીરીનું વેચાણ થાય છે, અને મંદી દરમિયાન સરકારી જામીનગીરીઓની ખરીદ થાય. મિત્રો, તમે કદી કોઈ કંપનીના શેર ખરીદ્યો હો અથવા ના ખરીદ્યા હોય તો તમને ખ્યાલ તો આવે કે શું થાય કે જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો તો તમારા રૂપિયા કંપની પાસે જતા રહે છે. તો અહીંયા એવી જ રીતે માની લો કે સરકારને એવું લાગે કે 200 કરોડ રૂપિયા વધારે છે, નાણાંનો પુરવઠો 8 કરોડ હોવો જોઈએ, માની લો કે 10 કરોડ છે, તો શું કરે? સરકાર પોતાની જામીનગીરીની કિંમતો વધારી દે, એટલે લોકો વધારી દે. એટલે શું થાય? લોકો ખરીદે. પણ સરકારે શું કર્યું? વેચાણ કર્યું ને. તો ફુગા દરમિયાન સરકારી જામીનગીરીમાં ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીની ખરીદ અને વેચાણ થાય છે, અને ખરીદ અને વેચાણ દ્વારા આર્થિક પરિસ્થિતિને કંટ્રોલ કરવાના પ્રયત્નો થાય છે. બરાબર. તો અહીંયા આ ઓપન માર્કેટ પોલિસી એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ પણ પૂરા થયા. હવે જે ક્વોલિટેટિવ ટૂલ્સ છે ને મિત્રો, એ ક્વોલિટેટિવ ટૂલ્સ એ હજી આમાં ઘણો સમય લાગશે. એટલે એ ફિસ્કલ પોલિસી અને ગવર્મેન્ટ પોલિસી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી અને ગવર્મેન્ટ પોલિસી. ફરી એકવાર મોનેટરી પોલિસીની 3 વ્યાખ્યાઓ આપણે ભણીએ. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાંના પુરવઠાને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાંના
નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિતિ જણાવવાનો છે. તો આ નાણાકીય નીતિના 3 ઉદ્દેશ્યો થયા. નાણાકીય નીતિના સાધનોને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. એક પરિમાણાત્મક અને બીજું ગુણાત્મક, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. એમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જે છે ને એ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ આપણે ભણી ચૂક્યા છીએ. એટલે આજે આપણે શું ભણવાનું છે? ક્વોલિટેટિવ ટૂલ્સ. તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ તો ભણી ચૂક્યા છીએ, બરાબર. જેવા બેંક રેટ, CRR, ખુલ્લા બજાર નીતિ. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે જે ધિરાણ આપવામાં આવે છે શું કહેવાય છે? ઓકે. તો આ જે બાબતો છે એ બધી આપણે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ બધા જ આ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ સુધી યાદ રાખજો. આપણે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી ભણી રહ્યા છીએ. જો એ સૌથી પહેલા પ્રસ્તાવના, પછી ફુગાવાની વ્યાખ્યા, પછી ફુગાવાના લક્ષણો, પછી ફુગાવા, એન્ટી ઇન્ફ્લુએન્સરી નિયંત્રણ નીતિ અને સમીક્ષા. તો ફુગાવો એક એવી પ્રક્રિયા છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય રીતે અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. લોકોની અસામાન્ય ખરીદી ના કારણે અને નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે ભાવ સપાટી વધે છે. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવાય. નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવાય. અને પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ અર્થતંત્રના માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. ત્યારબાદ ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં સતત અને એક ધારા ભાવમાં વધારો થાય છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. તો આ એની વ્યાખ્યાઓ છે. અને ધીસ વન ઇઝ અ બિગ વન. સૌથી પહેલા નિયંત્રણની નીતિ. તો નાણાકીય નીતિની ઓકે. તો નાણાકીય નીતિના સાધનોને 2 ભાગોમાં વહેંચવામાં, આમ તો 3: નાણાકીય નીતિ, રાજકોષ નીતિ અને અન્ય પગલાઓ. પણ નીતિ તો 2 જ છે, રાજકોષીય અને નાણાકીય નીતિ. ફાઇન. તો આ જે બાબતો છે કે નાણાંના પુરવઠામાં અંકુશમાં લાવવા માટે, ફુગાવાને નિયંત્રિત કરવા માટે કયા કયા પગલાં ધરવામાં આવે, તો આપણે સૌથી પહેલા આ લોકોને સમજી લઈએ અને પછી એની વિસ્તારપૂર્વકની ઊંડાણમાં ચર્ચા આપણે ત્યાંના ક્યાંક જઈશું ત્યારે કરીશું, અથવા તો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે કરીશું, અથવા તો તમને સ્વયંપ્રભા પોર્ટલમાં મળીશું ત્યારે કરીશું. અત્યારે તમે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ એટલે કે પરિમાણાત્મક સાધનો સુધી યાદ રાખો. ગુણાત્મક સાધનોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, નમસ્કાર. સ્વયંપ્રભાની ચેનલમાં આ જ રીતે આપ લેક્ચર્સનો આનંદ માણતા રહો. ત્યાં સુધી નમસ્કાર.